નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। વડોદરાના બાજવા ગામમાં ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા દ્વારા ફૂડ પેકેટનું તાત્કાલિક ધોરણે રાહત પહોંચાડી હતી। ડભોઈ તાલુકામાંથી પસાર થતી ઓરસંગ નદીમાં હાલ ચોમાસું ચાલતું હોય છતાં કેટલાય ભૂમાફિયાઓ સફેદ રેતીનો કારોબાર કરવા હેતુ ગેરકાયદેસર રેતી ખનન કરી રહ્યા છે। જે અનુસંધાને આજે ડભોઈ, કરનેટ અને ભીમપુરા ઓરસંગ નદીના પટમાં ખાણ ખનીજ વિભાગ દ્વારા દરોડા પાડી 5 આઈસર ટ્રક અને 1 જેસીબી જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી, જેને લઈને ભૂમાફિયાઓમાં ભારે ફફડાટ વ્યાપ્યો છે। ડભોઈ તાલુકામાંથી પસાર થતી ઓરસંગ નદી, જેમાં સફેદ રેતીનો કારોબાર ચાલતો હોય, હાલ ચોમાસામાં નદીમાં ખનન પર રોક ખાણ ખનીજ વિભાગ દ્વારા લગાવવામાં આવી છે। તેમ છતાંય કેટલાક ભૂમાફિયાઓ ગેરકાયદેસર રેતી ખનન કરી રહ્યા હોવાની પાક્કી બાતમી વડોદરા ખાણ ખનીજ વિભાગના અધિકારીઓને મળતા સ્થળ પર આવી રેડ કરતા ખનન કરતા 1 જેસીબી મશીન અને 5 આઈસર ટ્રક ખાણ ખનીજ વિભાગ દ્વારા કરનેટ અને ભીમપુરા ઓરસંગ નદીના પટમાંથી ઝડપી પાડી ₹80 લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ગોરવાના નિતેશ કુશવાહનું જેલમાં વ્યસન બંધ થતાં બેરેકમાં ધમપછાડા કરતા ઇજાગ્રસ્ત પોલીસે નિતેશને સયાજીમાં સારવાર માટે ખસેડ્યો। પારિવારિક ઝઘડામાં મધ્યસ્થ જેલમાં સજા ભોગવતા નિતેશ કુશવાહના પોલીસ પર ગંભીર આક્ષેપ। પોલીસે તમામ આરોપોનું ખંડન કર્યું છે।
ભરૂચમાં ફરી એકવાર ડમ્પિંગ સાઇટ બંધ રહેતા લોકો જાહેર માર્ગ પર કચરો નાખવા મજબૂર બન્યા, રોગચાળો ફેલાવાની દહેશત। ભરૂચમાં તાજેતરમાં વરસેલ વરસાદના કારણે ભરૂચ શહેર અને જિલ્લામાં ઠેર ઠેર પાણી ભરાયા હોવાથી ભરૂચ નગરપાલિકાની ડમ્પિંગ સાઇટ પર વાહનો ન પહોંચી શકતા ભરૂચ નગરપાલિકા દ્વારા હાલમાં ડોર ટુ ડોર કચરો ઉઘરાવવાનું બંધ કરતા ભરૂચ શહેરના નગરજનો માટે કચરો નાખવાની મોટી સમસ્યા સર્જાઈ છે અને મજબૂરીમાં લોકોને જાહેર માર્ગ ઉપર કચરો ઠાલવવા માટે મજબૂર બન્યા છે, જેથી ભરૂચના રસ્તા જાહેર માર્ગ ઉપર ગંદકીનું સામ્રાજ્ય સ્થપાયું છે અને જે ઝડપથી નગરપાલિકા કચેરી દ્વારા આ સમસ્યાનો હલ શોધવામાં નહીં આવે તો ગંદકીના કચરો ભરૂચમાં રોગચાળો ફેલાય તેવી દહેશત નગરજનોમાં સેવાઈ રહી છે અને સાથે સાથે શહેર અને જિલ્લા વહીવટી તંત્ર સમસ્યાનો ઝડપી ઉકેલ લાવે તેવી આશા વ્યક્ત કરી રહ્યું છે। સાયખા જીઆઈડીસી કોઠિયા ગામના લોકો માટે ખતરારૂપ સાબિત થઈ રહ્યું છે। મોટા પ્રમાણમાં દુર્ગંધવાળું પાણી છોડવામાં આવી રહ્યું છે। ગ્રામજનો દ્વારા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી। ભારે વરસાદના કારણે જીઆઈડીસી દ્વારા ગંદુ પાણી આજુબાજુના ગામોના ખેતરમાં છોડવામાં આવ્યું છે, જેને લઈને ગ્રામજનો ભારે મુશ્કેલીમાં મુકાયા છે। તારીખ 24/7/2024 તથા 25/7/2024ના રોજ વરસાદ પડવાના કારણે કોઠિયા ગામના તળાવ તથા ગામના ખેતરોમાં સાયખા જીઆઈડીસીમાંથી મોટા પ્રમાણમાં દુર્ગંધવાળું પાણી છોડવામાં આવી રહ્યું છે। ગામની ફળદ્રુપ જમીનને કેમિકલથી નુકસાન થઈ રહ્યું છે। જનજીવનના ઉપયોગમાં લેવાતા તળાવના પાણીમાં આ જઈ રહ્યું હોવાથી ગામના રહેવાસી તથા પશુઓના રોગચાળો ફેલાઈ રહે છે। ગોચરમાં પણ કેમિકલવાળું પાણી આવી ગયું છે। ગત વર્ષમાં પણ અમારા ગામની સીમમાં કેમિકલવાળું પાણી આવ્યું હતું। છેલ્લા 3 વર્ષથી અમે જીપીસીબીના અધિકારીશ્રીઓને રજૂઆત કરીએ છીએ। તેઓ નમૂના લઈને જાય છે, પણ અમોને સંતોષકારક જવાબ તથા તેનું નિરાકરણ મળતું નથી। જીઆઈડીસીના અધિકારીઓને વારંવાર રજૂઆત કરવા છતાં પણ ધ્યાનમાં લેવામાં નથી આવતું। આ જ કેમિકલવાળું પાણી કોઠિયા સડથલા થઈને છેડે ખોજબલ ગામ સુધી પહોંચે છે। વહેલી સવારે અને મોડી રાત્રે જીઆઈડીસીની કંપની દ્વારા ગેસ પણ છોડવામાં આવે છે, જેના કારણે મોટા પ્રમાણમાં સ્વાસ્થ્યને નુકસાન થઈ રહ્યું છે। આ અંગે ગ્રામજનો દ્વારા જિલ્લા કલેક્ટર શ્રી તુષાર સુમેરાને રજૂઆત કરવામાં આવી હતી અને ગામના જે ખેડૂતોના ખેતરમાં નુકસાન થયું હોય તેમને યોગ્ય વળતર મળવું જોઈએ તેવી પણ માંગ કરવામાં આવી હતી। મારું નામ જીતેશભાઈ ઉમાકાંત પટેલ છે। હું કોઠિયા ગામનો રહેવાસી છું, સાથે સાથે તાલુકા પંચાયત વાગરાનો સદસ્ય પણ છું। અમારા 23/7 અને 24/7 ભારે વરસાદ પડવાથી અમારી બાજુમાં જીઆઈડીસી સાયખા આવેલી છે, ત્યાંથી પાણીની સાથે કેમિકલવાળું પાણી એટલા પ્રમાણમાં, કદાચ કે મોટી નહેર હોય ને એટલા પ્રમાણમાં કેમિકલવાળું પાણી અમારી સીમની અંદર, અમારા તળાવમાં ગૌચરણ જે અમારો પશુઓ ઘાસચારો ચડે છે ત્યાં આવે છે। અમે 3 વર્ષથી આ પાણી તો 10 વર્ષે થોડું, પણ આ સાલ તો એટલા પ્રમાણમાં વધારે પાણી છોડવામાં આવ્યું છે કે ખેડૂતોને હોય એટલો બધો નુકસાન થશે। એ તો હુકાશે હમણાં પાણી ત્યારે ખબર પડશે કે ખેતીની અંદર શું નુકસાન થયું છે। એટલે અમારા ગામના ખેડૂતોને નુકસાની મળવી જોઈએ ને જીઆઈડીસીના સાહેબે મારું તળાવ કેમિકલવાળું પાણી ખાલી કરવાનું કીધું હતું, તે પણ એમને ધ્યાન આપ્યું નથી। એટલે અમારા ખેડૂતોને નુકસાન મળવું જોઈએ ને સાથે સાથે અમારા ગામની પાણીની પાઇપલાઇન પણ આ જ રસ્તે ગયેલી છે, તો એ પાણી અમારી પાઇપલાઇન હાથે ભળી જશે તો રોગચાળો પણ ફાટી નીકળશે। તો આપ સાહેબને વિનંતી કે અમારી એ માંગણી સ્વીકારશો ને આ જો અમારી 15 દિવસમાં માંગણી નહીં સ્વીકારાય તો કલેક્ટર સાહેબની પરવાનગી લઈને અમે ઉપવાસો બેસીશું। હવે લઈએ એક નાનકડો વિરામ।
BBN ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં ફરી ભાજપના વિકાસને લઈને ઉઠ્યા સવાલ। શહેરમાં અનેક જગ્યાએ ખુલ્લા બોગદા અને ખુલ્લી ગટરો પાસે કોંગ્રેસ કાર્યકરો દ્વારા વિકાસ ભાજપનું લખાણ કરી અનોખો વિરોધ નોંધાવ્યો। ઉપલેટા નગરપાલિકા અને તંત્ર ઉપર પ્રી મોન્સૂનની કામગીરીને લઈને પણ ઉઠ્યા છે સવાલો। ચોમાસાની ઋતુમાં અનેક વિસ્તારોમાં ખુલ્લા બોગદા, ખુલ્લી ગટર અને પાણી ભરાવાને લઈ અનેક પ્રશ્નો યથાવત। રહેણાંક મકાનો નજીક જ ખુલ્લા બોગદા હોય, જ્યાંથી ચાલતા જતા એક વ્યક્તિ બોગદામાં ખાબક્યો હતો અને તે ઈજાગ્રસ્ત બન્યો હતો। આવી નગરપાલિકાની અનેક બેદરકારીને લઈને કોંગ્રેસ દ્વારા આક્ષેપો કરાયા। ઉપલેટા શહેરમાં અનેક જગ્યાએ ખુલ્લી ગટરોના ઢાંકણા તેમજ ખુલ્લા બોગદા 2 વર્ષથી જેમના તેમ તંત્રની પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ખોલે છે, જેને લઈને આજે કોંગ્રેસ જિલ્લા મંત્રી રશીદભાઈ સિવાણી, કોંગ્રેસ કાર્યકર હાજીભાઈ ખેડારા તેમજ ઈશાકભાઈ શેખ અને તેમની ટીમ દ્વારા ખુલ્લા બોગદા પાસે ભાજપના વિકાસના લખાણો કરી વિરોધ નોંધાવ્યો હતો। હું રશીદભાઈ સિવાણી, કોંગ્રેસ જિલ્લા મંત્રી। આજે ઉપલેટાની અંદરમાં 5-6 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે અને તંત્રનું પેટમાં પાણી પણ હલતું નથી। રોડ ઉપર મોટા મોટા ખાડા પડી ગયા છે, કુંડીઓમાં ઢાંકણા નથી, બોગદામાં મોટા ભૂવા પડી ગયા છે, છતાંય તંત્રનું પાણી હલતું નથી। મને એવું લાગે છે કે આ નગરપાલિકા ઉપલેટામાં પરિસ્થિતિ અંધેર નગરી અને ગંદુ રાજા જેવી પરિસ્થિતિ થઈ ગઈ લાગે છે। અમે હમણાં મારી ટીમ સાથે વોર્ડ નંબર 9માં પ્રજાને બતાવવા જ ગયા હતા કે ભાજપનો વિકાસ કેવો છે। બીજું તમારે શું કહેવાનું થાય છે? બીજું કે ઉપલેટા નગરપાલિકાને દર ચોમાસામાં 1 મહિના પહેલાં મોન્સૂન કામગીરી કરવાની થાય છે। આ વખતે મોન્સૂન કામગીરી કરવામાં આવી છે। મારું નામ કાનાભાઈ પોલાભાઈ, હું રહું છું અશ્વિન ચોકી, શમશાન રોડ। સાંજે 6 વાગે હું ઘરમાંથી બાયણે નીકળતા હું પડી ગયો ને મારો હાથ ફ્રેક્ચર થઈ ગયો। પછી હું દવાખાને ગયો। આ બોગદાની અરજી અમે 2-3 વાર આપી, પણ આ લોકોએ કોઈ સુધારાવાળામાં ધ્યાન દીધી નથી। અનેક ઠેકાણે બોગદા આ રીતના તૂટી ગયેલા છે। કેટલા સમયથી 3 વર્ષથી તૂટી ગયેલ છે। રજૂઆત 3-4 વાર કરી, પણ કોઈ લોકો ધ્યાન દેતા નથી આમાં। એ અહીંયા સુધરાઈ ઓફિસે કરી ને 2 ઠેકાણે કરી। મારું મકાન આ શમશાન રોડ ઉપર અને આ ડેલો રહ્યો ગુબદાની બાજુમાં મકાન છે। હાલવાનો રસ્તો એ ગુબદાની પાસે જ છે। ત્યાંથી હું નીકળતા ત્યાં પડ્યો એમાં મારો હાથ ફ્રેક્ચર થઈ ગયો। હજી કોઈ આવ્યું નથી અહીંયા। તમારે શું રજૂઆત? માંગણી શું છે કે સાહેબ અમને આ ગુબદો હમો કરી દે, અમારે હલન ચલન અહીંથી હાલવું તો કરીને। ચોમાસામાં પાણી છે ને આ ગુબદાની માથે એટલું જાય, આમાં ઢોર ઢાખર જે આવે ને એ આમાં ગુબદામાં પડી જાય, કોઈને ખબર ન પડે કે આમાં પડી કોણ ગયું છે કે શું છે।
પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહેલા ગુજરાતના 3 ખેલાડી હરમિત દેસાઈ, માનવ ઠક્કર, ઇલાવાલા રિવાનને મુખ્યમંત્રીએ સફળતા માટે શુભેચ્છા પાઠવી. પેરિસમાં ઓલિમ્પિક 2024 શરૂ થઈ રહ્યો છે. આપણા સ્ટાર ખેલાડીઓ નીરજ ચોપડા, પીવી સિંધુ, શરદ કમલ, શ્રી જયેશ પિયાર, રોહન બોપન્ના, મીરાબાઈ ચાનુ સહિત ભારતના 117 ખેલાડીઓ આ રમોત્સવની વિવિધ 16 સ્પર્ધાઓમાં ભાગ લેવાના છે. વિશ્વ નેતા અને આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ઓલિમ્પિકમાં ભાગ લેવા જઈ રહેલા ખેલાડીઓ સાથે રૂબરૂ સંવાદ કરીને તેમની સફળતાની શુભેચ્છાઓ આપી છે. ઓલિમ્પિક રમતોમાં વધુને વધુ મેડલ્સ મેળવીને આપણા ખેલાડીઓ ભારતીય તિરંગો પેરિસ ઓલિમ્પિકમાં લહેરાવે તેવી સૌ દેશવાસીઓની મનોકામના છે. સૌ ભારતવાસીઓ ચીયર ફોર ભારત માટે ઉત્સુક છે. આપણા સૌ માટે આનંદનો અવસર છે કે ગુજરાતના 3 હોનહાર ખેલાડીઓ આ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે અને આપણા ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. ટેબલ ટેનિસ રમતમાં હરમિત દેસાઈ અને માનવ ઠક્કર, એર રાઇફલ શૂટિંગમાં ઇલાવેનિલ વાલારિવનની પસંદગી ગુજરાતના ખેલ જગતની ગૌરવ ગાથામાં નવું સીમાચિહ્ન છે. આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં ખેલ મહાકુંભ દ્વારા સ્પોર્ટ્સ કલ્ચર ડેવલપ કરીને અનેક પ્રતિભાવંત ખેલાડીઓને નિખાર આપ્યો છે. ગુજરાતના આ યુવા ખેલાડીઓ પોતાની રમતમાં ઓલિમ્પિક 2024 ગેમ્સમાં કૌવત ઝળકાવશે જ એવો મને વિશ્વાસ છે. આ ત્રણેય ખેલ પ્રતિભાઓ સહિત ઓલિમ્પિક રમતમાં ભાગ લઈ રહેલા બધા જ 117 ભારતીય ખેલાડીઓને જ્વલંત સફળતા મળે તેવી સમગ્ર ગુજરાત વતી હૃદયપૂર્વકની શુભેચ્છાઓ પાઠવું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. રાજ્ય સરકારે રાજ્યના પ્રત્યેક દર્દીની શ્રેષ્ઠ સારવારના અભિગમ સાથે એસેન્શિયલ ડ્રગ લિસ્ટની દવાઓ 717થી વધારીને 1382 કરી તમામ દવાઓ સબ સેન્ટરથી લઈ સિવિલ હોસ્પિટલમાં નિઃશુલ્ક ઉપલબ્ધ રહેશે. મંત્રી ઋષિકેશ પટેલે વિસ્તૃત માહિતી આપી. વર્ષે ઉમેરાયેલી નવી દવાઓમાં કેન્સર, એન્ટી કેન્સર, એન્ટી ઇન્ફેક્શન, હૃદયરોગ, ડાયાબિટીસ, બીપી તેમજ કિડનીના રોગ સાથે સંકળાયેલી જીવનરક્ષક દવાઓ આપણે ઉમેરી છે, જે દર્દીઓને હવેથી નિઃશુલ્ક મળશે. આ વર્ષથી આપણે પ્રિડિક્ટિવ ડિમાન્ડ મૂકવામાં આવશે, એટલે કે જ્યાં આગળ જે આપણા સરકારી સ્ટોરમાં જે દવાઓ ઉપલબ્ધ હોય એની વાર્ષિક સમીક્ષા કરી અને એમાં વપરાતી દવાઓમાં 20% ઉમેરો કરી અને એની ડિમાન્ડ ઓટો જનરેટ કરી અને દવાઓ સપ્લાય કરવાનો નિર્ણય કર્યો છે. જેથી કરી અને ઘણી વખત એ દવાઓ નથી મળતી અથવા તો નથી એવા જે પ્રશ્નો ઊભા થાય છે, લગભગ તો એ આપણને જે ડિમાન્ડ મળતી હોય છે, ઇન્ડેન્ટ મળતું હોય છે, એના આધારે તરત જ સપ્લાય થતું હોય છે. પરંતુ આ ઓટો ઇન્ડેન્ટની આપણે નવી પદ્ધતિ અને નવી પ્રક્રિયા આપણે ચાલુ કરવા જઈ રહ્યા છીએ અને એમાં 6 મહિના પહેલા આગોતરું આયોજન થશે, જેથી કોઈ પણ સ્ટોરની અંદર કોઈ પણ દવાઓ ક્યાંય ઇન્ડેન્ટ સિવાય ત્યાં પહોંચી જાય એવી આપણે વ્યવસ્થા કરી રહ્યા છીએ. અને તાજેતરમાં જે સૌથી મોટો મુદ્દો MBBS ડોક્ટરો વર્ગ 2ના મેડિકલ ઓફિસર્સનો હતો, આપણે 1110 જેટલા તબીબો આ વખતે આપણે બોન્ડેડ તબીબો મૂકી રહ્યા છીએ અને આ તબીબો ગ્રામ્ય અને શહેરી બંને વિસ્તારોમાં, જેમાં અંતરિયાળ વિસ્તારો, ટ્રાઇબલ વિસ્તાર અને એવા વિસ્તારો કે જ્યાં જવા ડોક્ટરો લગભગ તૈયાર નથી થતા એવી જગ્યાઓએ આપણે પોસ્ટિંગ કરી રહ્યા છીએ. રાજ્યની 31 હોસ્પિટલમાં 132, 51 સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં 119, 222 સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં 310, 495 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં 430 અને રાજ્યની 57 ESIC હોસ્પિટલમાં 119 મળીને રાજ્યની 856 હોસ્પિટલમાં કુલ 1110 તબીબો આપણે ઉપલબ્ધ કરાવી રહ્યા છીએ. તબીબી વર્ગની 1272 જગ્યાઓ પૈકી 1110 તબીબોને આપણે નિમણૂક આપી રહ્યા છીએ અને બાકી રહેતી જગ્યાઓ પણ આપણે સત્વરે ભરવા
માટે આખું લિસ્ટ અને આખી પ્રક્રિયા આપણે તૈયાર કરી છે. કુલ મહેકમ MBBSનું એટલે કે વર્ગ 2ના એમઓ ડોક્ટરનું 4855 છે. એમાંથી 3636 ભરેલી છે. 1272 ભરવા લાયક છે કે જ્યાં ખાલી છે. એમાંથી આપણે 1110 ભરી રહ્યા છીએ અને આ બોન્ડેડ ડોક્ટર છે. એમાં જે આપણી ખાલી જગ્યાઓની સામે 2700 જેટલા બોન્ડેડ ડોક્ટરો આપણી પાસે અવેલેબલ છે. એટલે આવતા સમયમાં આવતા એકાદ મહિનાની અંદર પીજીની પરીક્ષા પતી ગયા પછી લગભગ તમામ જગ્યાએ આ ડોક્ટરો આપણને ઉપલબ્ધ થશે. જગ્યા પસંદ કરીને પણ એને એલોકેટ થઈ ગઈ છે 331 અને જગ્યા પસંદ જ નથી કરી એવા 851 છે. એટલે આ પણ આપણે એ ઓટો જનરેટ કરી અને આ તમામ જગ્યાઓ ફિલઅપ કરીશું. જેમાં આરોગ્ય વિભાગ તો ખરો, જિલ્લા તંત્ર જેમાં કલેક્ટર, DDO, મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર મ્યુનિસિપલ કમિશનરશ્રી અને નગરપાલિકામાં ચીફ ઓફિસર શ્રીઓએ જે ડ્રાઈવ લીધો એના કારણે આજે 4,96,676 કાચા ઘરોમાં મેલિથિયોન પાવડરથી આપણે ડસ્ટિંગની કામ કરી ચૂક્યા છીએ અને કુલ 1,05,775 કાચા ઘરોમાં સ્પ્રેઇંગની કામગીરી પણ કરી છે. કુલ 19,862 શાળાઓમાં મેલિથિયોન પાવડરથી ડસ્ટિંગ અને કુલ 1,624 શાળાઓમાં સ્પ્રેઇંગની કામગીરી આપણે કરી છે અને કુલ 21,608 આંગણવાડીમાં મેલેથિયોન પાવડરથી ડસ્ટિંગ અને કુલ 1,569 આંગણવાડીમાં આપણે સ્પ્રેઇંગની કામગીરી કરી છે અને એના રિઝલ્ટ પણ હવે આપણને દેખાવાના ચાલુ થયા છે. અત્યારે કુલ કેસ જે આ 124 કેસ ટોટલ પેશન્ટ છે અને જે બહારના રાજ્યોના છે એ કુલ 9 મળીને કુલ 133 કેસ અત્યારે આપણી પાસે છે, જેમાંથી ડેથ 44 થયા છે, ડિસ્ચાર્જ આપણે 26 કર્યા છે, એટલે 26 બાળકો સાજા થઈને ઘરે ગયા છે. ઉંડેરા ગામ મહાકાળી માના મંદિર પાસેનું તળાવ ભારે વરસાદના કારણે ફાટ્યું, જેના કારણે ત્યાંથી પસાર થઈ રહેલા આઈસર ટેમ્પો પાણીમાં ફસાયો હતો. ક્યાંક ને ક્યાંક કોર્પોરેશનની બેદરકારી સામે આવી રહી છે. બાજવા ગામમાં નીચાણવાળા વિસ્તારમાં ઝૂંપડપટ્ટી વિસ્તારમાં પાણી હજુ પણ ભરાયા હોવાથી બાજવા ગામના સરપંચ રોમલબેન પટેલ દ્વારા ખીચડી બનાવડાવી નીચાણવાળા વિસ્તારોમાં જમવાનું પહોંચતું કર્યું હતું.
ડભોઈ સરિતા ફાટક રેલવે ઓવરબ્રિજ પુનઃ વિવાદે ચડ્યો. તંત્ર દ્વારા તાજેતરમાં જ રિપેરિંગ માટે 7 દિવસ માટે બ્રિજ બંધ કર્યો હતો. 7 દિવસ રિપેરિંગના લીધા બાદ પણ બ્રિજ પર પડ્યા છે ગાબડા. બ્રિજ રિપેરિંગ કામ હાથ ધરાયા બાદ પણ સળિયા બહાર નીકળતા તંત્ર અને કોન્ટ્રાક્ટરની બેદરકારી જોવા મળી રહી છે. પુનઃ બ્રિજ બંધ કરવું પડે તે પૂર્વે સમારકામ હાથ ધરાય તે જરૂરી છે. વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળ્યો. 40 કરોડના ખર્ચે બનેલો 1 કિલોમીટર લાંબો રેલવે ઓવરબ્રિજ બન્યો ત્યારથી જ વિવાદોમાં છે. વારંવાર બ્રિજનું રિપેરિંગ કામ થાય છે છતાં પણ હાલ ચોમાસાની ઋતુમાં ગાબડા પડી સળિયા બહાર આવી ગયા છે. અમારે ત્યાં ડભોઈ ગર્ભાવતી નગરી જે સરિતા ફાટક મુક્ત કરવા માટે બ્રિજ બનાવેલ છે. 1 વર્ષ બ્રિજને થઈ રહ્યું છે અને એ બ્રિજ તમે જોઈ શકો અત્યારે સળિયા નીકળી ગયા છે, ખાડા પડી ગયા છે, એક્સિડન્ટનો ભય થાય છે, પ્રજાને મુશ્કેલી પડે છે. પ્લસ બીજું કે અમારા ગર્ભાવતી ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ પણ રિપોર્ટ આપ્યો છે. એનું પણ કઈ હજુ અધિકારીએ પરિણામ આપ્યું નથી. તો જેમ બને એમ વહેલી તકે આ ડભોઈ બ્રિજનું સમારકામ પૂરું થાય જેથી કરીને કોઈ પ્રજાને જાનહાનિ માલની નુકસાન ન થાય અને એક્સિડન્ટના ભય ન થાય. અત્યારે એકલા ખાડા ને સળિયા દેખાય, તમે લાઈવ જોઈ શકો છો. આ બધા ખાડા જોઈ લો, આ બાજુ જોઈ લો, બંને દિશામાં ખાડા દેખાય છે. તો અહીંયા એક્સિડન્ટનો ભય છે. રિક્ષા પલટી થઈ જાય, બાઇક વાળા પલટી થઈ જાય, પડી જાય તો એનો જીવના જોખમ જે જીવ જોખમમાં મુકાય છે એનો જવાબદાર કોણ? આ જે બ્રિજ બનાવ્યો છે એ જવાબદાર ગણાય. તો શું જેને કઈ નુકસાન થશે, હાથ ભાગશે, પગ ભાગશે, કોઈનું મૃત્યુ થશે. સમાચાર આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય. ત્યાં સુધી સમગ્ર બીબીએન ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.